ભગવાન શિવ એ કહ્યું કે કેવી સ્ત્રીના ઘરમાં માતા લક્ષ્મી ટકતા નથી. માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછેલા પ્રશ્નો કે મહિલાઓની એવી કઈ ભૂલ છે કે જેના કારણે તેના ઘરમાં માતા લક્ષ્મી આવે તો છે પરંતુ રહેતા નથી. તો દોસ્તો, આજનો આ વિડીયો દરેક મહિલાઓ તેમજ પુરુષો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનવાનો છે. તો આજના વિડીયોમાં આપણે એવી રહસ્યમયી વાત જાણીશું જે તમે ક્યાંય પણ સાંભળી નહીં હોય. તો તમારો થોડો કિંમતી સમય આપી અને આજનો આ વિડીયો અવશ્ય સાંભળી લેજો. તો ચાલો આજના રહસ્યની શરૂઆત કરીએ. કૈલાસની શિખરો પર ચાંદી જેવી ઝળહળતી એક બરફની રાશિ પથરાયેલી હતી. ઊંચા ઊંચા વૃક્ષો પવન સાથે ધીમે ધીમે ઝૂમી રહ્યા હતા, જાણે પ્રકૃતિ પોતે જ કોઈ અનહદ સ્તુતિ ગાઈ રહી હોય. અને આસપાસ એવું નિશબ્દ માહોલ હતો કે જ્યાં શ્વાસનો અવાજ પણ ધ્યાનમાં વિક્ષેપ પેદા કરે. વાદળો નીચે આવીને શિવધામને આલિંગન આપતા હોય એવું લાગતું હતું. નંદી એ ભક્તિમાં લીન થઈ સ્થિર બેઠા હતા અને શિવગણો તદ્દન નિશ્ચલ બની મહાદેવના ધ્યાનમાં તન્મય હતા. આ દિવ્ય શાંતિ વચ્ચે માતા પાર્વતી એક પારદર્શક શિલા પર વિરાજમાન હતા. તેમના ચહેરા પર એક અનોખી ગંભીરતા છવાયેલી હતી. આંખોમાં કરુણા હતી, પરંતુ અંતરમાં કોઈ અગાધ ચિંતા તેને તરંગિત થતી હતી. તેઓ માત્ર પોતાનો જ વિચાર કરતા નહોતા, પરંતુ સમગ્ર માનવજાતિના હૃદયમાં ઉઠતા પ્રશ્નોને અનુભવી રહ્યા હતા. તેમણે પૃથ્વી પરના અનેક દ્રશ્યો જોયા હતા. માણસો દિવસ રાત મહેનત તો કરે છે, પરંતુ પોતાની શક્તિ અને સમય એ બધું ધનમાં ફેરવવા માટે ખર્ચી નાખે છે. છતાં તેમના ઘરમાં સુખ અને સમૃદ્ધિ ટકતી નથી. અને બીજી તરફ કેટલાક લોકો ધાર્મિક વિધિઓમાં ખૂબ જ નિષ્ઠા રાખે છે, ભક્તિપૂર્વક પૂજા કરે છે, છતાં તેમના જીવનમાં કષ્ટોનો કે દુઃખનો અંત જ દેખાતો નથી. અને આશ્ચર્ય તો એ વાતનું હતું કે કેટલાક એવા લોકો પણ છે જેઓ વિશેષ પૂજા કરતા નથી, છતાં પણ તેઓના ઘરમાં ધનની કમી રહેતી જ નથી. માતા પાર્વતીએ એ પણ નિહાળ્યું કે કોઈ વ્યક્તિ અચાનક સમૃદ્ધિની કે પ્રગતિની શિખરે પહોંચી જાય છે, પરંતુ થોડી જ વારમાં તેનું બધું જ ધન અને પ્રગતિ નાશ પામી જાય છે. આ અનિયમિતતા અને અસમાનતા જોઈને તેમના હૃદયમાં વ્યથા ઊભી થઈ. આ કોઈ એક માણસની વાત નહોતી, આ તો અસંખ્ય જીવોની અંદરની પીડા હતી. અંતે માતાએ મૌન તોડી નાખ્યું અને ખૂબ આદર અને પ્રેમથી તેમણે ભગવાન શિવ તરફ નજર કરી અને વિનમ્ર સ્વરે કહ્યું, હે મહાદેવ, મારા અંતરમાં એક પ્રશ્ન ઊભો થયો છે જે મને સતત વિચારમાં મૂકે છે. કૃપા કરીને મને યોગ્ય ઉત્તર આપો. ભગવાન શિવે ધીમી મૃદુ સ્મિત સાથે પોતાની આંખો ખોલી. તેમની દૃષ્ટિમાં અનંત જ્ઞાન અને અખૂટ કરુણા જળ રહી હતી. તેઓ બોલ્યા, કહો દેવી, તમારો પ્રશ્ન નિશ્ચિત છે, જે નિશ્ચિત જ હશે કે જગતના કલ્યાણ માટે જ હશે. માતા પાર્વતીએ ગંભીરતા સાથે પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી. પ્રભુ, શા માટે કેટલાક લોકો ઘણા પ્રયત્નો છતાં ધનની સ્થિરતા મેળવી શકતા નથી? શા માટે કોઈનું સંપત્તિ અચાનક નાશ પામે છે? અને શા માટે કેટલાક લોકો પૂજા વિના પણ સુખી રહે છે અને કેટલાક ભક્તિ કરવા છતાં પણ દુઃખી રહે છે? હે દેવ, આ રહસ્ય શું છે? લક્ષ્મી આવે છે તો ઘણા ઘરોમાં, પણ ટકતી કેમ નથી? તેમના આ પ્રશ્નોમાં માત્ર જિજ્ઞાસા નહોતી, પરંતુ સમગ્ર માનવ જીવનના સંઘર્ષ અને આશ્ચર્યનો સાર છુપાયેલો હતો. આ એ પ્રશ્ન હતો
જે યુગો યુગોથી મનુષ્યના અંતરમાં ઉઠતો રહ્યો, પરંતુ તેનો સાચો અર્થ સૌને સમજાતો નથી. કૈલાસના શાંત નિર્ભાંત વાતાવરણમાં એક અનોખી ગહનતા પ્રસરી રહી હતી. હિમાચ્છાદિત એટલે કે બરફોથી ઢંકાયેલા શિખરો વચ્ચે પવન પણ ધીમે ધીમે ગતિએ વહેતો હતો, જાણે તે પણ આ દિવ્ય સંવાદનો સાક્ષી બનવા અટકી ગયો હોય. ભગવાન શિવના ચહેરા પર અદ્ભુત શાંતિ અને કરુણા છલકાતી હતી. તેમણે પાર્વતી તરફ મૃદુ નજરે જોયું અને ધીમા પરંતુ પ્રભાવશાળી સ્વરે બોલ્યા, દેવી, તું આજે જે પ્રશ્ન પૂછ્યો છે તે માત્ર તારો નથી. આ પ્રશ્ન યુગોથી ઋષિમુનિઓ, દેવતાઓ અને મનુષ્યના મનમાં ઉદ્ભવ પામે છે. લક્ષ્મીનું તત્વ એટલું સૂક્ષ્મ છે કે તેને માત્ર ધન સમજી લેવું એ મોટો ભ્રમ છે. લક્ષ્મી એ માત્ર સોનું ચાંદી નથી, તે તો સુખ, શાંતિ, આરોગ્ય અને આયુષ્યનો સમૂહ છે. પણ આ ચમત્કારિક શક્તિ દરેક ઘરમાં કેમ ટકતી નથી તેનું રહસ્ય બહુ ઊંડું છે. શિવજીના શબ્દો સાંભળતા જ આસપાસનું વાતાવરણ વધુ ગહન બની ગયું. પાર્વતીજી સંપૂર્ણ એકાગ્રતાથી સાંભળવા લાગી. શિવજી આગળ બોલ્યા, હે પાર્વતી, લક્ષ્મીનું સ્વરૂપ સંચળ છે, તે ગતિશીલ છે. એક જ સ્થળે અટકવું એ તેનો સ્વભાવ નથી. જેમ નદી સતત વહેતી રહે તો જ શુદ્ધ રહે અને જો અટકી જાય તો દુર્ગંધ ફેલાવે છે, તેમ લક્ષ્મી પણ છે. જ્યાં તે અટકી જાય છે અને તેની પાછળ અહંકાર ઊભો થાય છે, ત્યાં તેની પવિત્રતા ખોવાઈ જાય છે. તેથી તે કોઈ પણ ઘરમાં પ્રવેશતા પહેલાં એક વાતને જરૂર જોવે છે, શું આ સ્થાન મારા માટે યોગ્ય છે? પાર્વતીએ આશ્ચર્ય સાથે પૂછ્યું, પ્રભુ, એટલે કે લક્ષ્મી પોતે પસંદ કરે છે કે તેને ક્યાં રહેવું? શિવજી સ્મિત સાથે બોલ્યા, હા દેવી, અને આ જ તે રહસ્ય છે જે મોટા ભાગના લોકો સમજતા નથી. લોકો ધન મેળવવા માટે અનેક પ્રયત્ન કરે છે, પૂજાપાઠ કરે છે, પરંતુ તેઓ તે ગુણોને અપનાવતા નથી કે જે લક્ષ્મીને આકર્ષે છે. સોનાની ઈચ્છા તો રાખે છે, પણ પોતાનો સ્વભાવ સોનાની જેમ શુદ્ધ બનાવવાનું ભૂલી જાય છે. થોડો વિરામ લઈને શિવજીએ વધુ ગંભીર સ્વરે કહ્યું, લક્ષ્મીને સૌથી વધુ દૂર કરનાર દોષ છે અહંકાર. આ દોષ એટલો સૂક્ષ્મ છે કે મનુષ્ય તેને ઓળખી શકતો નથી. જ્યારે સમુદ્ર મંથનમાંથી લક્ષ્મી પ્રગટ થઈ ત્યારે તે સૌંદર્ય અને સમૃદ્ધિનું પ્રતીક બની, પરંતુ તે જ ક્ષણે દેવો અને દાનવોના મનમાં હું શ્રેષ્ઠ છું એવો ભાવ જન્મ્યો. આ જ અહંકારનો આરંભ હતો, અને જ્યાં અહંકાર છે ત્યાં માતા લક્ષ્મી ક્યારેય પણ ટકી શકતી નથી. શિવજીએ ઉદાહરણ આપતા કહ્યું, રાવણ પાસે સોનાની લંકા હતી, અપરંપરાગત સંપત્તિ અને શક્તિ હતી, છતાં તેના હું ના ભાવે એને અંધ બનાવી દીધો. તેણે પોતાના જ ભાઈનો અપમાન કર્યો અને અંતે તેની લંકા પણ વિનાશ પામી. અહંકાર એ એવી અગ્નિ છે જે પહેલાં બુદ્ધિને બળાવે છે અને પછી સમૃદ્ધિને. પાર્વતીજીએ પૂછ્યું, પ્રભુ, તો શું પોતાના કાર્ય પર ગર્વ કરવો એ પણ ખોટું છે? શિવજીએ સમજાવ્યું, ના દેવી, પોતાના શ્રમ પર ગર્વ કરવો અને બીજાઓ કરતાં પોતાને ઊંચું માનવું આ બે અલગ વાતો છે. પહેલું સર્જનશીલ છે અને બીજું વિનાશક. લક્ષ્મી ત્યાં રહે છે જ્યાં વિનમ્રતા હોય. વિનમ્રતા એ સમજ છે કે જે કંઈ પ્રાપ્ત થયું છે તે ઈશ્વરની કૃપા છે. અહંકાર કહે છે કે હું કરું છું, જ્યારે વિનમ્રતા કહે છે કે મારા દ્વારા કરાવવામાં આવે છે. આ જ તફાવત લક્ષ્મીને સ્થિર બનાવે છે.
શિવજીએ આગળ કહ્યું, એટલા માટે જ ધનતેરસના દિવસે દીવો પ્રગટાવવાનો અર્થ એ માત્ર પરંપરા નથી, તે આત્માની અંદરનો અંધકાર દૂર કરવાનો સંદેશ છે. જ્યારે કોઈ મનુષ્ય દીવો પ્રગટાવીને પોતાના અંદરના અહંકારને દૂર કરવાની પ્રાર્થના કરે છે, ત્યારે જ તે સાચા અર્થમાં લક્ષ્મીજીને આમંત્રિત કરે છે. આ પ્રકાશ બહારનો નહીં, પરંતુ અંતર આત્માનો પ્રકાશ છે. પાર્વતીજી હવે આ જ્ઞાનથી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પૂછ્યું, પ્રભુ, આ તો અતિ સુંદર સમજણ છે, પણ બીજું કારણ શું છે કે જે લક્ષ્મીજીને દૂર કરે છે? શિવજીનો સ્વર વધુ ગહન બન્યો, હે પાર્વતી, અહંકારથી પણ વધુ ઘાતક એક દોષ છે અધર્મ. જ્યાં અસત્ય અને અન્યાય હોય છે, ત્યાં લક્ષ્મી એક ક્ષણ માટે પણ રોકાતી નથી. અહંકાર માત્ર દ્વાર બંધ કરે છે, પરંતુ અધર્મ તો આખું ઘર જ તોડી નાખે છે. તેમણે મહાભારતનું ઉદાહરણ આપ્યું. દુર્યોધન પાસે સત્તા અને સંપત્તિની કોઈ કમી નહોતી, પરંતુ તેણે ધર્મનું અપમાન કર્યું. નિર્દોષ દ્રૌપદીનું અપમાન કરીને તેણે અધર્મનો માર્ગ પસંદ કર્યો. પરિણામે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને આખું સામ્રાજ્ય વિનાશ થઈ ગયું. અધર્મનું પ્રથમ પરિણામ એ બુદ્ધિનો નાશ છે. જ્યારે પણ વિવેક જ ન રહે, ત્યાં સમૃદ્ધિ કેવી રીતે ટકી શકે? શિવજીએ વધુ સમજાવ્યું, લક્ષ્મી એ સ્ત્રી સ્વરૂપ છે. જ્યાં સ્ત્રીનો અનાદર થાય છે, ત્યાં સમૃદ્ધિનો પ્રવાહ અટકી જાય છે. માતા, બહેન, પુત્રી, ધરતી અને ગાય, આ બધું લક્ષ્મીનું સ્વરૂપ છે. જે ઘરમાં તેમનું અપમાન થાય છે, ત્યાં પૈસા તો આવે છે, પરંતુ શાંતિ ક્યારેય પણ આવતી નથી. ધન આવે છે અને બીમારી, ઝઘડા કે નુકસાનના રૂપમાં પાછું ચાલી જાય છે કે પાછું જતું રહે છે. અંતમાં શિવજીએ ગંભીર અવાજમાં કહ્યું, અધર્મ માત્ર મોટા પાપોથી જ થતો નથી. જૂઠું બોલવું, લાંચ લેવી, અન્યાય કરવો, કોઈનો હક છીનવવો, આ બધું પણ અધર્મની જ છે. જ્યાં સત્યને ભયથી દબાવવામાં આવે છે, ત્યાં લક્ષ્મી ક્યારેય પણ સ્થિર નથી રહેતી. યાદ રાખો પાર્વતી, જ્યાં અધર્મ પ્રવેશ કરે છે, ત્યાં પહેલાં બુદ્ધિ જાય છે, પછી સંબંધો તૂટે છે, પછી સ્વાસ્થ્ય ખોવાઈ જાય છે, પછી માન, સન્માન અને અંતે ધન પણ વિદાય લઈ લે છે. આ સાંભળી પાર્વતીજી નિશબ્દ થઈ ગયા. તેમના ચહેરા પર જ્ઞાનની એક નવી કિરણ ઝળહળી રહી હતી. કૈલાસના શાંત વાતાવરણમાં શિવજીના આ શબ્દો સદા માટે ગુંજી ઉઠ્યા કે જ્યાં ધર્મ છે, ત્યાં જ લક્ષ્મીનો સાચો નિવાસ છે. હવે કૈલાસના દિવ્ય શાંત વાતાવરણમાં પાર્વતીના હૃદયમાં ઉત્સુકતા અને શ્રદ્ધાનો સંગમ ઝળહળી રહ્યો હતો. તેઓએ વિનમ્રતાથી શિવજીને નમન કરીને મૃદુ સ્વરે બોલ્યા, પ્રભુ, આપણું જ્ઞાન હૃદયને સ્પર્શી ગયું છે. કૃપા કરીને આગળ પણ મને આ રહસ્યોની ઊંડાઈ સમજાવો, જેથી હું અને સમગ્ર માનવજાત સાચી સમૃદ્ધિનો માર્ગ જાણી શકે. ભગવાન શિવના ચહેરા પર કરુણામય સ્મિત ફેલાયું. તેમણે શાંત પણ ગુંજતા સ્વરે કહ્યું, હે દેવી, હવે હું તને ત્રીજું રહસ્ય સમજાવું છું, જે બહુ સામાન્ય લાગે, પરંતુ તેની અસર અત્યંત ઊંડી છે. તો તે છે કલહ અને અપવિત્ર વાતાવરણ. લક્ષ્મીનું સ્વરૂપ એ માત્ર ધન નહીં, પરંતુ શુભતા અને સકારાત્મક ઉર્જા છે. જ્યાં મનમાં સકારાત્મકતાની જગ્યાએ નકારાત્મકતા હોય, ઈર્ષા, ક્રોધ અને કલહનો વસવાટ હોય, ત્યાં તેમની ઉપસ્થિતિ શક્ય જ નથી. શિવજીએ આગળ વધતા કહ્યું, જે ઘરમાં પ્રેમ, સ્નેહ અને પરસ્પર સન્માન અને પ્રોત્સાહન હોય છે, તે ઘર ભલે નાનું હોય, પરંતુ તે સ્વર્ગ સમાન બની જાય છે.
ત્યાં લક્ષ્મી સ્વયં આકર્ષાઈને આવે છે, પરંતુ જ્યાં રોજ ઝઘડા થાય છે, કડવા શબ્દો બોલાય છે અને એકબીજાને નીચે પાડવાની વૃત્તિ હોય, ત્યાં લક્ષ્મી ક્ષણ માત્ર પણ ટકી રહેતા નથી. લોકો ઘણીવાર ફરિયાદ કરે છે કે પૈસા તો આવે છે પરંતુ ટકતા નથી. તેનું મુખ્ય કારણ ઘરનું ભરેલું ભાવનાત્મક વાતાવરણ છે. તેમણે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું, નિરાશા એ સતત ફરિયાદ, નકારાત્મક વિચાર, આ બધું અદશ્ય ઝેર છે. જ્યારે પતિ પત્ની વચ્ચે સન્માન રહેતું નથી, જ્યારે બાળકોને પ્રોત્સાહન આપવાના બદલે હંમેશા ઠપકો આપવામાં આવે છે, ત્યાં ઘરની ઉર્જા ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે. લક્ષ્મી માત્ર ત્યાં જ રહે છે જ્યાં હૃદય હળવું અને આનંદિત હોય. શિવજીએ ધીમેથી ઉમેર્યું, આ કારણે ધનતેરસના દિવસે ઘરની સફાઈનું મહત્ત્વ છે. આ માત્ર બહારની ધૂળ દૂર કરવાની પ્રક્રિયા નથી, પણ તે નકારાત્મક ઉર્જાને દૂર કરવાનું એક પ્રતીક છે. જ્યારે ઘર સ્વચ્છ થાય છે, ત્યારે મન પણ સ્વચ્છ થવાનું પ્રેરિત થાય છે, અને જ્યાં મન નિર્મળ બને છે, ત્યાં લક્ષ્મી સ્થાયી રીતે પ્રવેશ કરે છે. તેથી કહેવાયું છે કે દ્વાર પર દીવો પ્રગટાવતા પહેલાં પોતાના અંતરમાં પ્રકાશ પ્રગટાવો. થોડી ક્ષણ મૌન રહીને શિવજીએ ચોથું રહસ્ય જણાવ્યું, હે પાર્વતી, હવે સાંભળ. કૃતજ્ઞતા. જે મનુષ્ય પાસે જે છે તેનો આભાર માનતો નથી, ત્યાં લક્ષ્મી પણ ક્યારેય ટકતી નથી. મનુષ્ય જ્યારે પોતાના ધન, સંબંધો અને અવસરોને પોતાની જ લાયકાત માને છે અને ઈશ્વરની કૃપા, માતા પિતાની આશીર્વાદ અને ગુરુના માર્ગદર્શનને ભૂલી જાય છે, ત્યારે લક્ષ્મી શાંતિથી વિદાય લઈ લે છે. તેમણે ગહન સ્વરે કહ્યું, કૃતજ્ઞતા માત્ર ધન્યવાદ કહેવાનું નામ નથી, તે જીવન જીવવાની એક રીત છે. જે વ્યક્તિ સવારે ઉઠીને ઈશ્વરનો આભાર માને છે, જે ભોજન કરતાં પહેલાં અન્નદાતાનું સ્મરણ કરે છે અને જે દરેક અવસરને કૃપા માને છે, એક ચમત્કારિક પરિવર્તન થાય છે. કૃતજ્ઞ એ હૃદય ચુંબક સમાન છે જે લક્ષ્મીને પોતાની તરફ ખેંચે છે. શિવજીએ હળવા સ્મિત સાથે કહ્યું, જે વ્યક્તિ હંમેશા મને વધુ જોઈએ એવી માંગણી કરે છે, તે ક્યારેય પણ સંતોષ પામતો નથી. તેથી તેની પાસે જે હોય છે એ પણ દૂર થઈ જાય છે. પરંતુ જે કહે છે કે મને જે મળ્યું તે પૂરતું છે, તેને હું વધુ આપું છું, કારણ કે તેને સંભાળવાની ક્ષમતા ધરાવે છે. તેથી જ કહેવાયું છે કે સંતોષી સદા સુખી. પાર્વતીજી આ બધું સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયા. શિવજીએ હવે પાંચમું રહસ્ય ખોલ્યું, હે દેવી, હવે સાંભળ. આળસ અને અવ્યવસ્થા. લક્ષ્મી ગતિશીલ ઉર્જા છે. તે ત્યાં જ ટકે છે જ્યાં જીવનમાં ક્રિયા, પરિશ્રમ અને અનુશાસન હોય છે. જે લોકો આળસમાં સમય વિતાવે છે, પ્રયત્નોથી દૂર ભાગે છે, ત્યાં લક્ષ્મી પોતે જ દ્વાર પરથી પાછી વળી જાય છે. તેમણે ઉદાહરણ આપ્યું, મનુષ્ય ઘણીવાર વિચારે છે કે ભગવાન આપશે તો મળશે, પરંતુ તે ભૂલી જાય છે કે ઈશ્વર જ આપે છે. ઈશ્વર તેને જ આપે છે જે પ્રયાસ કે પ્રયત્નો કરે છે. જેમ અર્જુનને જ્ઞાન મળ્યું, પરંતુ તેને યુદ્ધમાં ધનુષ્ય ઉપાડવું પડ્યું. લક્ષ્મી કહે છે, તું એક પગલું ચાલ, હું 100 પગલાં તારી તરફ આવીશ. પરંતુ જે ઊભો પણ થવા તૈયાર નથી, તેની મદદ હું કેવી રીતે કરું? શિવજીએ વધુ ઉમેર્યું, અવ્યવસ્થા પણ એટલી જ હાનિકારક છે. ગંદુ ઘર, વિખરાયેલું સામાન, અનિયમિત જીવન, આ બધું દર્શાવે છે કે મનમાં પણ ગડબડ છે. જ્યાં બહાર અસ્વચ્છતા હોય છે, ત્યાં ઉર્જા અટકી જાય છે, અને જ્યાં ઉર્જા અટકી જાય છે, ત્યાં સમૃદ્ધિ ટકી શકતી નથી. હવે શિવજીનો સ્વર થોડો ગંભીર બન્યો, હે પાર્વતી, હવે હું તને
છઠ્ઠું અને સૌથી ખતરનાક દોષ જણાવું છું. તો એ દોષ છે લાલચ. આ દોષ એટલો સૂક્ષ્મ છે કે મનુષ્ય તેને ગુણ સમજી લે છે, પરંતુ તે જ સૌથી મોટો વિનાશ લાવે છે. ધન મેળવવાની ઈચ્છા સ્વાભાવિક છે, પરંતુ જ્યારે તે ઈચ્છા લાલચમાં પરિવર્તિત થાય ત્યારે તે એક ઝેર સમાન બની જાય છે. તેમણે સમજાવ્યું, ઈચ્છા પ્રેરણા આપે છે, પરંતુ લાલચ ક્યારેય પણ સંતોષ આપતી નથી. એટલે જેટલું મળે તેટલું ઓછું લાગે. આ કારણ કે લાલચી વ્યક્તિ હંમેશા અસંતુષ્ટ રહે છે. સંતોષ એ લક્ષ્મીને આમંત્રિત કરે છે, જ્યારે લાલચ તેને દૂર કરે છે. હવે થોડો વિરામ લઈને શિવજીએ અંતિમ અને સર્વોચ્ચ રહસ્યમય એક વાત ખુલ્લી. હે દેવી, હવે હું તને સૌથી ગહન સત્ય જણાવીશ. તો એ છે સદ્ગુણ અને ચરિત્ર. લક્ષ્મી એ માત્ર ધનની દેવી નથી, તે સ્ત્રીનું પ્રતીક છે, જે શુભતા, પ્રતિષ્ઠા અને ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે. આ બધું માત્ર મહેનતથી મળતું નથી, તે સદ્ગુણોથી પ્રાપ્ત થાય છે. તેમણે કહ્યું, ધનનો અર્થ છે સત્યનો માર્ગ, ન્યાય, કરુણા અને સારા વિચારો. જે પણ મનુષ્યો આ ગુણોને અપનાવે છે તેના અંદર એક દિવ્ય તેજ પ્રગટે છે, અને લક્ષ્મી તે તેજ તરફ આકર્ષાય છે. કારણ કે લક્ષ્મીને બહારની ચમક નહીં, પરંતુ હૃદયની પવિત્રતા ગમે છે. શિવજીએ ઉદાહરણ આપ્યું, રાજા હરિશ્ચંદ્રને યાદ કર. તેમણે પોતાના જીવનમાં અસંખ્ય કષ્ટો સહન કર્યા, પરંતુ સત્યનો ત્યાગ કર્યો નહીં. અંતે તેમણે બધું પાછું મળ્યું, કારણ કે તેમનું ચરિત્ર અડગ હતું. આથી સમજવું જોઈએ કે મહેનતથી ધન આવે છે, બુદ્ધિથી વધે છે અને સંચાલનથી ટકે છે, પરંતુ ચરિત્રથી જ તે ત્યાં સ્થિર રહે છે. અંતમાં શિવજીએ પાર્વતીને પ્રેમથી કહ્યું, હે પાર્વતી, જો મનુષ્ય અહંકારથી દૂર રહે, ધર્મનું પાલન કરે અને ઝઘડા છોડી દે, કૃતજ્ઞતા અને સંતોષને અપનાવે, આળસ અને લાલચનો ત્યાગ કરે અને સદ્ગુણોથી જીવન જીવે, તો તેને ધન માટે ભાગવું નહીં પડે. લક્ષ્મી પોતે જ તેના પગલાં પાછળ ચાલશે. આ જ ધનતેરસનું સાચું રહસ્ય છે. ધન એકત્ર કરવાનું નહીં, પરંતુ ધર્મને જગાડવાનું છે. પાર્વતીજીના ચહેરા પર ગહન સમજણની એક ઝળહળાટ દેખાઈ. તેમણે ભાવવિભોર થઈને કહ્યું, પ્રભુ, આજે હું સમજી ગઈ કે લોકો સોનું ખરીદે છે, પરંતુ પોતાનો સ્વભાવ સોનાની જેમ બનાવતા નથી. તેઓ દીવો તો પ્રગટાવે છે, પરંતુ પોતાના અંતરના અંધકારને દૂર કરતા નથી. તેથી જ લક્ષ્મી આવે છે પણ ટકતી નથી. શિવજીએ સ્મિત સાથે કહ્યું, તમે સત્યને ઓળખી લીધું છે દેવી. ધન ઘર ભરે છે, પરંતુ ધર્મ એ જીવનને પૂર્ણ બનાવે છે. પાર્વતીજીએ નમ્રતાથી વિનંતી કરી, પ્રભુ, શું આપ આ જ્ઞાનને ઉદાહરણો અને જીવનના પ્રસંગો દ્વારા માનવજાતને સમજાવશો? શિવજીએ ગહન, શાંત અને દિવ્ય સ્વરે જવાબ આપ્યો, હા પાર્વતી, હવે સમય આવી ગયો છે. હું આ તમામ સિદ્ધાંતોને જીવનમાં ઉતારવાના માર્ગ સાથે સમજાવીશ. તેથી ધનતેરસ માત્ર તહેવાર ન રહે, પરંતુ જીવનમાં સ્થાયી સમૃદ્ધિની શરૂઆત બની જાય. કૈલાસના આ પવિત્ર ક્ષણે શિવજીએ અંતમાં કહ્યું, જ્ઞાન એ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે તે જીવનમાં ઉતરે. હવે હું તને શીખવીશ કે આ બધું દૈનિક જીવનમાં કેવી રીતે અપનાવવું, કે જેથી લક્ષ્મી માત્ર આવતી જ નહીં, પરંતુ સદાય માટે નિવાસ કરે. તો દોસ્તો, હવે વિડીયોનો અંત કરતાં જો કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય અવશ્ય જણાવતા જજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો હવે
નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.